जय किसान वाला खेडूत मित्रों। तो आज आप खेतर में आई गया छीए ने हूँ तमने अमरा एरंडा बताववानो छूँ। तो वाला खेडूत मित्रों, अत्यारे जे तमने एरंडा जोवा मळी रह्या छे आपणे शिवभाना एरंडा छे अने आ एरंडानी अंदर शिवभा कया कया खातरो नाखे छे अने वीघे केटलो उतार ले छे ए विषे जाणीशुं। तो वाला खेडूत मित्रों, विडियोमां छेल्ले सुधी रहेजो ने विडियो गमे तो कमेंट जरूरथी करी देजो। तो जुओ आपणे शिवभाना खेतरमां आव्या छीए अने एनी माळ जुओ तमे केटली लांबी माळ छे। तो हवे बात करीशुं तो कि आ एरंडो कयो छे। तो हूँ तमने पहला तो एरंडानी जात बताई दऊं छूं। तो वाला खेडूत मित्रों, अत्यारे जे एरंडानी जात छे दोतीवाड़ा 11 नंबर एरंडो छे अने उतारवामां उतार कयो सारो एरंडो आपे छे तो कि सौथी वधारे खेडूतने फायदो अने आवक मळती होय तो दोतीवाड़ा 11 नंबर एरंडा मोटा भागे वस्ती वधारे वावे छे। एमां पण अमारा बनासकांठामां तो खूब ज एरंडानी खेती थाय छे, ए पण दोतीवाड़ा 11 नंबरनी। तो वाला खेडूत मित्रों, जो एनी माळो तमे जोई शको छो। अने हवे वात करशुं तो कि आ एरंडामां आपणे शिवभा कयुं खातर वापरे छे तो जेथी तमने जाणवा मळशे। तो जो वाला खेडूत मित्रों कि आ एरंडानी अंदर अत्यारे ज्यारे बे ऋतुनो समय थयो त्यारे आपणे शिवभा एरंडानी अंदर मने कह्युं हतुं कि आपणे दशरथभाई एरंडा बहु सारा छे, आपणे बहु सारी रीते एरंडानी खेती करीए छीए। तमे एकवार अमारा खेतरनी अंदर आवजो, चेक करीशुं एरंडा जोवा माटे। तो जोई लीधी तमे माळो पण एकदम सारी छे, खूब छे। अने वात करीशुं तो कि हवे आ एरंडामां मोटा भागे ए कयुं खातर वापरे छे। तो જ્યારે બે ઋતુનો સમય થયો ત્યારે આપણે શિવભાઈ ઓની અંદર યુરિયા જે આપણું ખાતર આવે છે ફર્ટિલાઇઝર રાસાયણિક જે ખાતરો, તો અત્યારે અવારનવાર રાસાયણિક ખૂબ ખાતરો આવે છે આપણા ગુજરાતમાં, ખૂબ મોટા ભાગે બનાસકાંઠામાં રાસાયણિક ખાતરો તો વપરાય જ છે, પણ એમાં યુરિયા જે આવે છે એ વધારે આપણા બનાસકાંઠામાં ઉપયોગ કરવામાં આવે છે। યુરિયા અને એમોનિયા જે સલ્ફેટ ખાતર કહેવામાં આવે છે એ બંને મિક્સ કરી અને એક મોટા ડ્રમમાં પલાળી નાખ્યું, એટલે કે ગેળવી નાખ્યું છે। ને ગેળવીને જ્યારે આપણે નેકની અંદર ચારાની અંદર જ્યારે પાણી આવતું હોય છે તો એક નાનકડી એવી આપણે નાની સોય જાય ને એવડું નાનું ફોડું પાડેલું છે ડ્રમને, અને એ પાણીની સાથે યુરિયા અને એમોનિયા ખાતર મિક્સ કરીને ઓગાળીને એ પાણીની સાથે હાંક્યું છે। અને એનું રિઝલ્ટ તમારી સામે જોવા મળી રહ્યું છે કે ડાયરેક્ટ એ કરંટ આવે છે માળોની અંદર, છોડોની અંદર, જેથી કે ઓગળેલું ખાતર વિકાસમાં રહે છે અને એરંડો જે છે એ ફટાફટ વેણાવા માટે આવી જાય છે, એટલે કે એની માળ છે એ કાઠી થાય છે અને કૂણી હોય તો ફટાફટ કાઠી થઈ જાય છે। અને આવી રીતે જો કે નવી માળો એકદમ પોગારમાં વધારે આવે છે, એટલા માટે એમોનિયા અને યુરિયા બંને મિક્સ કરીને પાણી સાથે હાંકવાનો ખેડૂતનો ફાયદો છે, અને એ પણ જ્યારે બે ઋતુનો સમય હોય ત્યારે। તો વાલા ખેડૂત મિત્રો, તમે પણ એકવાર આવી રીતે એરંડાની ખેતી કરી જુઓ, તમને કેવું રિઝલ્ટ જોવા મળે છે એ પણ આપણે જાણીશું। કારણ કે અમે તો અમારી આંખોથી રૂબરૂબ જોયું છે તો શિવભા બહુ સરસ ખેતી કરે છે, અને એમનું કહેવું એવું છે કે જો આ એરંડો તમને જોવા મળી રહ્યો છે એક વીઘે 60 મણથી વધારે 70 મણ જેટલો ઉતાર જો ના આપે, 60 મણ તો મિનિમમ કહેવાનો છે, પણ 70 મણ ઉતાર જો એરંડો ના આપે તો એરંડાની ખેતી ના કરાય એવું કહેવા માગે છે શિવભા। કારણ એનું એક છે કે જે એરંડાની આપણે ખેતી કરીએ છીએ એ જમીન 8 થી 9 મહિના રોકવામાં આવે છે, અને જે બીજી કોઈ અલગ ખેતી કરીએ તો આપણે 8 મહિનામાં 2 સિઝનો લઈએ છીએ। તો એરંડામાં ફાયદો હોય છે ખેડૂતોને સારો, આવક પણ સારી મળે છે, અને વાવેતર એરંડાનું સારું હોય છે બનાસકાંઠામાં। તો વાલા ખેડૂત મિત્રો, એમનું કહેવી પણ વાત સાચી છે કે 8 મહિના ખેતી ઊભી રહેતી હોય ને એ ખેતીમાં જો નફો ના થાય ખેડૂતને તો પછી ખેડૂતને ખેતી કરવી નકામી છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને અમારા વિડીયો વિશે શું કહેવું છે એ કમેન્ટ કરીને જણાવજો। ચેનલ ઉપર નવા હોય તો પણ ફોલો કરતા જાજો ને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। બસ આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, હવે ફરી મળીશું તો કાલના વિડીયોમાં કમેન્ટ કરી દેજો, આજે વિડીયો કેવો લાગ્યો એ જણાવજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। યુટ્યુબ ચેનલ છે અમારી નવી, અને ખેતીવાડીના વિડીયો હંમેશા આવતા રહેશે, તો વિડીયોને સપોર્ટ કરજો ખેડૂત ભાઈઓ। જય જવાન જય કિસાન।